વાત અમરેલીના બાબરાની કરીએ। અનરાધાર વરસાદથી કોઝવેમાં એક કાર તણાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। નાની કુંડળ ગામે કોઝવેમાં કાર તણાતા અંદર સવાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। કારમાં સવાર 3 મુસાફર પાણીના પ્રવાહમાં ફસાયા હતા। બાબરાથી રાજકોટ જતી વેળાએ પાણીના પ્રવાહમાં આખી કાર તણાઈ હતી। કારના કાચ તોડી એક બાળક સહિત 2 લોકોના જીવ બચાવવામાં આવ્યા અને તેમને તે બોનેટ પર બેઠા છે। ફાયર વિભાગ અને પોલીસે પાણીના પ્રવાહમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે। બાળક સહિત 2 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા અને તેમનો જીવ બચાવવામાં આવ્યો છે। આ દ્રશ્યો જોઈ શકો છો। એક બાળક રેસ્ક્યુ કર્યું છે અને ત્યારબાદ બોનેટ પર બેઠું છે, રાહતનો શ્વાસ લઈ રહ્યું છે અને સતત આ રેસ્ક્યુનું કામ ચાલુ છે। કાર તણાતા અંદર સવાર જે લોકો હતા તેમને બચાવી લેવામાં આવ્યા। તો આ પ્રકારે જે અંતરિયાળ વિસ્તાર હોય છે, ખાસ કરીને અમરેલી, બોટાદ, ભાવનગર સહિતનો વિસ્તાર, ત્યાં તંત્ર વરસાદ અને ચોમાસા દરમિયાન એક્શન મોડમાં રહેતું હોય છે, કારણ કે આ પ્રકારે વાહનો તણાય તેવી ઘટનાઓ વારંવાર અનેક વખત જોયેલી છે। કુંડળિયા ત્યાં વચમાં કોઝવે આવે નાનો, એમાં અમે ગયા ત્યારે પાણી એટલું બધું નહોતું। અમે રિટર્ન થયા તો પાણીનો પ્રવાહ થોડોક વધારે થઈ ગયો, એટલે અમારા 2 ટાયર આગળના અર્ટિગા હતી ગાડી, 2 ટાયર વયા ગયા વધારે પડતા। રિટર્ન આવ્યા ને તો મતલબ હેન્ડ બ્રેક મારીને તો ગાડી આખી ફરી ગઈ, એટલે થોડીક પાણીના પ્રવાહમાં વહી ગઈ છે, તણાઈ ગઈ હતી અને અમે લોકો અર્ટિગાની ઉપર ચડી ગયા કાચ તોડીને, અને અમે ત્યાં ઊભા રહ્યા અને 108 પોલીસ અને ફાયર બ્રિગેડની મદદ અને મીડિયાની મદદથી અમે લોકો બહાર આવી ગયા સુરક્ષિત રીતે।